નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 12 જુલાઈ 2024 અને વાર છે આજે શુક્રવાર। તો કપાસ બજાર કેવું રહી શકે છે, સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ, સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો અહીં લાઇકનું બટન આપેલું છે એટલે લાઇક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં સતત તેજીના પગલાં જોવા મળી રહ્યા છે અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1600 પ્લસ બોલાવા લાગ્યા છે અને એવરેજ ભાવ છે એ પણ હાલ 1500 પ્લસ બોલાવા લાગ્યા છે। આપણે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો રાજકોટની અંદર 1610 કા 4 રૂપિયા જેવા બોલાતા જોવા મળી રહ્યા છે અને આજે પણ આશા છે કે 1620, 30 અથવા તો 40ને ક્રોસ કરીને આજથી એક દિવસ પહેલાં એટલે ગઈકાલે પણ કપાસના ભાવ સારા એવા જોવા મળ્યા હતા અને 1700 જેટલા ભાવ માર્કેટમાં ગયા હતા। હવે વાત એ કરીએ કે હાલ એવરેજ ભાવ છે એ કપાસના 1500 ઉપર આવી ગયેલા છે। હાલ મોસ્ટ ઓફલી 95% માર્કેટ એડો એવા છે જ્યાં કપાસના ભાવ 1500 પ્લસ બોલાતા જોવા મળી રહ્યા છે અને એમાં પણ આપણે વાત કરીએ તો 60થી 70%, 95% એવા છે જ્યાં કપાસના ભાવ 1550 પ્લસ એટલે કે 1560, 70, 80 અને 90 સુધી બોલાતા જોવા મળતા હોય। ઉપરાંત આપણે અત્યારે એવરેજ ભાવની વાત કરીએ તો પણ 5 થી 6 એવા સેન્ટરો છે જ્યાં અત્યારે કપાસના ભાવ 1580, 90 અને 95 સુધી જોવા મળી રહ્યા છે, એટલે કે એક્ઝેક્ટ 1600 સુધી હાલ કપાસના ભાવ પહોંચવા આવ્યા છે। મિત્રો, જ્યારેથી સરકારે જે ટેકાના ભાવ વધાર્યા છે, જે 1504 કર્યા છે, જેના લીધે કપાસમાં મોટો ઉછાળો આવી ગયો છે। પરંતુ વાત કરીએ વાયદા બજારની શું અપડેટ છે તો વાયદા બજારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહેલો છે। વાયદા બજારમાં વાત કરીએ તો આજથી થોડાક એક અઠવાડિયા પહેલાં જે વાયદા બજાર ફૂલ તેજીથી 56,000થી 59,000 આવ્યું હતું તે ફરી પાછું જઈ રહ્યું છે અને અત્યારે 58,000 અને 57,500થી લઈને 58,300 સુધી બોલાતું જોવા મળી રહ્યું છે। સામે પક્ષે આપણે બીજો વાયદો ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો એમાં પણ એ જ રીતની સ્થિતિ જોવા મળી રહેલી છે। કોઈ પણ મોટી તેજી નથી જોવા મળી। જે MCX વાયદામાં જો તેજી જોવા મળે તો એમાં નાની મોટી તેજી જોવા મળે, બાકી ન્યુયોર્ક વાયદો પણ હાલ ખૂબ જ સ્ટેબલ અને $71 વચ્ચે ચાલતો જોવા મળી રહ્યો છે। કપાસની આવકની વાત કરીએ તો આવકો પણ ગુજરાતમાં સતત વધી રહી છે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં વાત કરીએ તો તેમાં પણ આવકોમાં સારો એવો વધારો થતો જોવા મળી રહ્યો છે અને ઓલ ઓવર ભારતમાં 30,000થી 32,000 બેલની આવક મિત્રો હાલ થઈ જાય છે। હવે મિત્રો, કપાસ બજાર હાલ આ દિવસે અને શનિવારે 2 દિવસ સારા રહે એની પણ સંભાવના છે, જેના કારણે જે મિત્રોએ કપાસ આપવો હોય એ પણ આપી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો। આજના વિડીયોમાં આપણે કંઈક નવું ટ્રાય કર્યું છે, પસંદ આવ્યું હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો અને આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।